આઈટીની ઇન્ફોસિસના પરિણામો આવ્યા, એલટીઆઈ માઇન્ટ્રી, કોફોર્જ, આ સિવાય પણ આપણને ઘણા બધા પરિણામો આઈટીના અત્યાર સુધીમાં આવતા દેખાઈ ગયા છે. પરંતુ આજે એક ઇન્ફોસિસના જે પરિણામો આવ્યા છે અને એને લઈને જે ઘટાડો છે એનું સેન્ટિમેન્ટ થોડુંક આજે નબળું પડતું દેખાયું છે. ઓવરઓલ ખુશીજી, મોટેભાગની કંપનીઓના પરિણામો આવી ગયા છે અને જો કોઈકને કોઈક કંપનીમાં કોઈકને કોઈક ચિંતાઓ છે, કોઈકે ગાઈડન્સ અહીંયાથી બરાબર અપેક્ષા મુજબ નથી આપ્યું, તો કોઈક જગ્યાએ આપણને હજી સીસી ગ્રોથ જ્યારે માર્ચ મહિનો આખો એવો રહ્યો કે જ્યાં આગળ રૂપિયામાં એક બહુ મોટો ઘસારો આવ્યો છતાં પણ સીસી ગ્રોથ જોઈએ એવો નથી દેખાયો. આ બધા શું સંકેત હજી વધારે નરમાશના આપી રહ્યું છે આઈટીની અંદર? આપણે આઈટી સેક્ટરમાં વાત કરશું, જેવી રીતના આપણે હમણાં થોડી વાર પહેલા પણ જ્યારે આપણે માર્કેટ્સના માટે વાત કર્યા ત્યારે પણ આપણે જોયું કે જે મોસ્ટલી FY 27નું જે ગાઈડન્સ છે, આ બધા જ કંપનીઝે ઘણું લોઅર ડાઉન કરી કાઢ્યું છે એમનું FY 27નું ગાઈડન્સ. કાં તો અહીંયા ઘટાડવામાં આવ્યું છે, કાં તો અહીંયા જે અર્લિયર જે બેન્ડ્સ આપી હતી આપણે ગ્રોથની એને અહીંયાથી ડિક્રીઝ કરવામાં આવી છે, કારણ કે મેનેજમેન્ટના તરફથી એક સિગ્નલ છે કે મે બી નેક્સ્ટ 1 or 2 ક્વાર્ટર્સ આપણા માટે એઝ પર ધ એક્સપેક્ટેશન્સ નહીં રહેશે, કારણ કે જે ક્લાયન્ટના તરફથી જે સ્પેન્ડિંગ હોય છે એ હવે ઘણું કોશિયસ થઈ ગયું છે અને ગ્લોબલ લેવલ પર જે હમણાં વોરનું સેન્ટિમેન્ટ બની રહ્યો છે ત્યાં આપણને ખુલ્લેઆમ અહીંયા મની ફ્લોઝ અહીંયા આપણને જોવા નથી મળી રહ્યા, જેના કારણે આપણને થોડું કોશિયસ પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. કારણ કે જે ઓવરઓલ સીસી ગ્રોથ આપણને હમણાં જોશું તો ત્યાં અહીંયા કશે ના કશે હોલ્ડ ઓન કરીને રાખ્યું છે કરન્સી ટર્મ્સમાં. બટ યસ, જે રૂપિયો અહીંયા આપણને જે ડોલરના સામે વીક થયો છે એના કારણે માર્જિન્સને કુશન મળી રહ્યું છે હમણાં, વેરેસ પણ એટલું આપણને હાઇટિંગ લેવલ પર એડવાન્ટેજ જોવા નથી મળી રહી અગર આપણે જોશું તો. બટ યસ, મને લાગે છે નેક્સ્ટ 2 to 3 ક્વાર્ટર્સ આઈટી સેક્ટર માટે ઘણા ક્રુશિયલ રહેશે, જ્યાં આપણે એસ્પેશિયલી કંપનીના માર્જિન્સ અને અર્નિંગ્સ પર વધારે આપણે ફોકસ રાખીને આપણે ટ્રેક ડાઉન કરવું જોઈએ. કારણ કે જેવી રીતના એમના જે ક્લાયન્ટ્સના તરફથી જે સ્પેન્ડિંગ છે ત્યાંથી પણ એક ઘટાડો કંપની ફેસ કરી રહી છે. સાથે જ એઆઈને લઈને જે ડેવલપમેન્ટ થતું હોય છે એને સ્કેલેબિલિટી માટે કંપની ને જે કેશ ફ્લોઝ જોતા હોય છે એ પણ અહીંયા હાઈ લેવલ્સ પર જોશે. એના કારણે પણ આપણે નિયર ટર્મમાં મે બી એઝ પર ધ એક્સપેક્ટેશન્સ આપણને માર્જિન્સ અને પ્રોફિટેબિલિટી સસ્ટેનેબિલિટી જોવા નહીં મળે, કેમ કે એઆઈ પ્લે આપણને લોંગ ટર્મમાં તો એક સારું પરફોર્મન્સ અને પે આઉટ આપશે, બટ નિયર ટર્મમાં થોડું કંપનીઝના માટે ડિફિકલ્ટ હશે કે કેવી રીતના કંપની એમના ઓપરેશનલ એક્સપેન્સીસ અહીંયા મેનેજ કરશે. સો એના કારણે નિયર ટર્મ થોડુંક બધા કંપનીઝના માટે ઘણું ચેલેન્જ વાળું રહી શકે છે. એટલે થોડુંક આપણે જે આઉટલુક બની રહ્યો છે એમાં થોડો કોશિયસ રહેવાનો જ બની રહ્યો છે આઈટી સેક્ટરના અંદર. આઈટી સેક્ટર માટે થોડો કોશિયસ આઉટલુક બની રહ્યો છે. હજી 2 થી 3 ત્રિમાસિક જે છે તે થોડા આપણને નબળા રહેતા જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. પણ ઇન્ફોસિસ, HCL ટેક જેવા કાઉન્ટર છે કિરણજી, 52 વીક લોના લેવલ્સ આજે બનતા જોયા છે અહીંયા, અને જે રીતનું કામકાજ થતું દેખાયું છે, જે ઘટાડો 5.5% HCL ટેક અને 6%થી વધુની વેચવાળી ઇન્ફોસિસમાં પણ આવતી દેખાઈ રહી છે. મિડ કેપ કે પછી લાર્જ કેપ આઈટી કાઉન્ટર જે છે ક્યાં ફોકસ કરવું અત્યારે આજે ઘટાડો આવ્યો છે એમાં? ઓવરઓલ અગર તમે નિફ્ટી આઈટી નો ઓવરઓલ ચાર્ટ જોશો તો આપણે જોયું હતું કે સ્ટાર્ટિંગ ઓફ 2025 માર્કેટે આઈ મીન ઇન્ડેક્સે 45,600 ની આજુબાજુના ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા. ત્યાંથી જે રીતનું કરેક્શન સ્ટાર્ટ થયું, આપણે જોયું કે વન સાઇડ કરેક્શન્સ છેલ્લા 2 વર્ષની અંદર આઈટી ની અંદર આપણે જોયું 40% કાઇન્ડ ઓફ કરેક્શન્સ ટોપથી લઈને અત્યાર સુધી આપણને જોવા મળે છે. 28,600 ની આજુબાજુ ટ્રેડ કરે છે. ડ્યુરિંગ 2025 જ્યારે આપણે જોયું કે યુએસ તરફથી જે ટેરિફની ન્યૂઝ આવી હતી ત્યારે પેનિક લો 30,000 ની આજુબાજુ બન્યો. રિકવરી આવી, રિકવરીમાં ઉપરમાં 40,000 ની આજુબાજુના લેવલ્સ આપણે જોયા. અગેન સસ્ટેન ના થયું અને જે પ્રીવિયસના સપોર્ટ હતા 30,000 એને બ્રેક કરીને અત્યારે 28,500 ની આજુબાજુ ટ્રેડ કરે છે. નો ડાઉટ એક મેજર ડાઉન ટ્રેન્ડની અંદર છે, કોઈ પણ રિકવરી સસ્ટેન નથી થતી. ઇનફેક્ટ તમે વીકલી ચાર્ટ પણ જોશો તો વીકલી ચાર્ટમાં પણ જે મેજર એના 2 સપોર્ટ હતા 28,000 અને 30,000 એની નીચે ટ્રેડ કરી રહ્યું છે. હવે કરંટ માર્કેટ પ્રાઇસ પર શું બોટમ ફિશિંગ કરવું જોઈએ, રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે કે નહીં, તો એની વાત કરીએ તો 2000 ને સિમિલરલી આપણે આવું જ કરેક્શન જોયું હતું 2022 થી માર્કેટમાં આવ્યું હતું 2000 ને મિડ 2023 સુધી. સો ઓલમોસ્ટ 1.5 વર્ષની અંદર તમે જોશો તો આઈટી ઇન્ડેક્સ જ્યાં 40,000 39,000 ના હાઈ હતા ત્યાંથી 25,700 ની આજુબાજુના બોટમ બનાવ્યા, એટલે ઓલમોસ્ટ 30 થી 35% કરેક્શન આપણને ત્યારે પણ જોવા મળ્યું હતું. એના પછી ઓલમોસ્ટ 1.5 વર્ષનું કન્સોલિડેશન અને પછી એક સુપીરિયર રેલી આપણને જોવા મળી હતી. હવે એ જ ફેક્ટર એનાલિસિસ તમે અહીંયા કરશો તો આપણે જોઈએ તો 2025 સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી
40% જેવું કરેક્શન આવી ગયું છે અને તમે આ જોવા જશો તો 70 થી 68 મહિના જેવું થઈ ગયું છે. એટલે ઓલમોસ્ટ આપણે સમજીએ કે 3 વર્ષનું યા તો 2.5 વર્ષનું આ કરેક્શન છે, તો કન્સોલિડેશન છે. સો હવે ઓવરઓલ ફેક્ટરલ એનાલિસિસ એવું કહે છે આપણને કે બોટમ નજીક છે, પરંતુ પ્રાઇસ ક્યાં સસ્ટેન થશે આઈડિયા નથી. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે એવું ચોક્કસ આપણે કહી શકીએ. તો કોઈ પણ ડીપ આવે છે, ડીપની અંદર સે ફોર એક્ઝામ્પલ 27,000 થી 26,000 એક્યુમ્યુલેશન ઝોન આઈટી માટે રહી શકે છે. તો થોડું હજી વેઇટ એન્ડ વોચ કરો. નીચેના લેવલ ઉપર આપણને આઈટીના સ્ટોક્સ અવેલેબલ રહેશે. અગર જો 26,000 લેવલ બ્રેક થાય છે તો હજી પણ મેજર કરેક્શન્સ આવશે, તેના ચાન્સીસ હવે ઓછા છે. સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ તો ઇન્ફોસિસ છે, એ અમને સારો લાગતો હતો. હજી પણ જો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ એક્યુમ્યુલેટ કરવું હોય તો ઇન્ફોસિસમાં અમને એવું લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. લાસ્ટ ટાઈમ પણ જ્યારે 1200 ની આજુબાજુના લેવલ્સ પાસે સ્ટોક કન્સોલિડેટ થયો હતો, એના પછી એક મેજર રેલી આપણને જોવા મળી હતી. અત્યારે 1150 ની આજુબાજુ ટ્રેડ કરે છે. અહીંયા એક વખત માટે બાય ઓન ડિપની રણનીતિ રાખો. સ્ટાઇગર્ડ બેન્ડમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો 1100 ની આજુબાજુના સ્ટોપ લોસ રાખીને. જો 1100 ના લેવલ બ્રેક થાય છે તો આમાં ફર્ધર કરેક્શન આવી શકે છે, પણ એઝ ઓફ નાઉ 1100 ના લેવલ બ્રેક થાય એના ચાન્સીસ ઓછા છે. નેક્સ્ટ તમે વિપ્રો ઉપર ધ્યાન રાખી શકો છો. વિપ્રો એક સારો લેખાય છે અમને કરંટ માર્કેટ પ્રાઇસથી. ઓવરઓલ જ્યાં બધા જ ઇન્ડાઇસીસ એના 52 વીક લોની નીચે ટ્રેડ કરી રહ્યા છે, વિપ્રો હજી પણ એના 52 વીક લો પ્લસ તમે ઓવરઓલ વીકલી ચાર્ટ જોશો તો ત્યાં 180-170 ના એક સ્ટ્રોંગ સપોર્ટ પણ આપણને જોવા મળે છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા પણ ફેવરેબલ છે. તો ઇન્ફોસિસ અને વિપ્રો આ બંને કાઉન્ટર અમને એવું લાગે છે કે આ ઘટાડામાં બાય કરીને ચાલતું જોઈએ. એટલે જુઓ, એક નિફ્ટી માટે 26,000-27,000 એક સપોર્ટ ઝોન બનવાની આશા, એટલે ખાસ ઘટાડે ખરીદદારી કરો, જેમાં ઇન્ફોસિસ તમે આ લેવલે ખરીદદારી કરીને ચાલી શકો છો. 1100નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને બીજી તરફ વિપ્રોમાં પણ તમારે ઘટાડે ખરીદદારીની સલાહબંધી દેખાઈ રહી છે. એટલે ઘટાડે ખરીદદારી માટે તમારે આ બંને સ્ટોક પર અહીંયાથી ફોકસ રાખવાનું. પરંતુ આગળ વધીએ